નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ 7મો પોષણ માસ ઉજવી રહ્યો છે અને ત્યારે ગુજરાત રાજ્યની તમામ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ પોષણમાં કાર્યશાળા યોજાયો હતો, જેમાં મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પૂર્ણાશક્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। આદરણીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન દ્વારા સહી પોષણ દેશ રોશનના 7મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી થઈ રહી છે। ત્યારે આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી ગુજરાતમાંથી લોન્ચ કરવામાં આવી હતી, ગાંધીનગરથી, અને દરેક ઝોનમાં આ રીતે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ। ત્યારે આજે સૌરાષ્ટ્ર ઝોનમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત આવ્યા છે। આપણા રાષ્ટ્રને સુપોષિત બનાવવા માટે અને ગુજરાતને સુપોષિત બનાવવા માટેનું આ અભિયાન છે। જામનગર જિલ્લામાં મૂંગા જીવોની સેવા કરતી અને તેમની સાર સંભાળ રાખતી અનેક સંસ્થાઓ કાર્યરત છે। આ સંસ્થાઓના નિભાવ ખર્ચ અને જાળવણી માટે પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। જિલ્લામાંથી કુલ 27 સંસ્થાઓના 6053 પશુઓ માટે કુલ 1.65 કરોડની સહાય મંજૂર કરીને ચૂકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે। વર્ષ 24-25 માટે એપ્રિલ 24થી લઈ અને જૂન 24 સુધી જુલાઈની અંદર પોર્ટલ ખોલવામાં આવ્યું હતું। એમાં કુલ 30 સંસ્થાઓની અરજી આવેલી હતી ઓનલાઈન, અને તે પૈકી કુલ 27 સંસ્થાઓના 6053 પશુઓ માટે 1,65,24,690 રૂપિયા પ્રતિદિન 30 રૂપિયા લેખે પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તેમજ ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડ દ્વારા તેમને ચૂકવવામાં આવેલા છે। વાંકાનેરમાં હાલ સરકારી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યા છે। ત્યારે વાંકાનેરમાં વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીઠ સુધીનો માર્ગ લાંબા સમયથી સાવ જર્જરિત હાલતમાં છે। તેનું પહેલા નવીનીકરણ કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરાઈ છે। ત્યારે માત્ર દેખાવા માટે યોજાતા કાર્યક્રમોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। આ વિવેકાનંદના પૂતળા પાસેથી ઠેઠ દાણાપીઠ સુધીનો રસ્તો એવો ખરાબ છે કે મણકા ભાંગી જાય એવું છે, અને મોટરસાઇકલમાં 2 સવારી જતા હોય તો પડે એવી હાલતમાં છે। માટે આનું કાંઈક નિવારણ આવે એવું કરે એવું યોગ્યતા અમે કરીએ છીએ, અને સેતુ કરીએ। સેતુના નામે આ બધા રોડ એક ખરાબ થઈ ગયા છે। અને અત્યારે જે સરકારના જે કાર્યક્રમો ચાલે છે, ખાસ કરીને સેવા સેતુના અને બધા જ કાર્યક્રમો છે, તો એક એવો સેવાનો એક આ કાર્યક્રમ આયા રસ્તાનો થઈ જાય તો આ રસ્તો જો સારો થઈ જાય તો હજારો લોકોની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ દૂર થાય। જામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે આયોજન કરાયું છે અને કાર્યક્રમમાં અંતર્ગત વોર્ડ નંબર 1 થી 8ના રહેવાસીઓને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ મળે છે। મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, તેમજ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મનપા કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। જામનગર મહાનગરપાલિકામાં સેવા સેતુનું આયોજન કરેલું હતું। આ સેવા સેતુમાં 28 પ્રકારની સેવા મળવામાં આવે છે, જે જામનગર મહાનગરપાલિકાની પ્રજાનો ભરપૂર ઉપયોગ ચાલુ કરેલ છે। આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સાહેબ મોદી, ડીએમસી ઝાલા સાહેબ, આ બધા લોકો અમે અત્યારે ઉપસ્થિત રહ્યા હતા, અને આ સેવા સેતુના કાર્યક્રમને ખુલ્લા મૂકવામાં આવેલો છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 65મી અને જૂનાગઢ જિલ્લા સહકારી સાવજ દૂધ ઉત્પાદન સંઘની 15મી સાધારણ સભા યોજાઈ હતી। આ સભા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે મંત્રીએ ગુજરાત સરકારના ₹11 કરોડના અનુદાન સહિત કુલ ₹35 કરોડના ખર્ચે ખોખરડા ગામ નજીક નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ વાર્ષિક સાધારણ સભાઓ પૂર્વે પ્રાકૃતિક કૃષિ શિબિર પણ યોજાઈ હતી। મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા।
જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવજ ડેરી, આ બંને જિલ્લાની ટોચની સહકારી સંસ્થાઓની સાધારણ સભાઓ હતી. ઉપરાંત જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવજ ડેરી દ્વારા જે પનીરનો પ્લાન્ટ નખાણો છે એનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો. માનનીય ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ હતો. એમના કારણે અમારા સાવજ દૂધ સંઘના જે પ્લાન્ટ છે એમાં વિવિધ પ્લાન્ટમાં જે કાર્ય કરે છે એમનું લોકાર્પણ અને પનીર પ્રોજેક્ટ માટેની જે એમને માતબર રકમ આપી એમનું ખાતમુહૂર્ત પણ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાખવામાં આવેલું હતું. આજે અમારી 500 જેટલી દૂધ મંડળીઓ આમની સાથે સંકળાયેલી છે. જૂનાગઢમાં જિલ્લા સહકાર બેંકની સભામાં કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જવાહર ચાવડા પર કટાક્ષ કર્યા હતા. કિરીટ પટેલે કહ્યું, અમે ખેડૂતના દીકરા છીએ, આંબાની ડાળ નીચે જન્મેલા ખેડૂતના દીકરા છીએ. કોંગ્રેસ અને અન્ય લોકો દ્વારા સત્તા માટે ષડયંત્ર થઈ રહ્યા છે. સહકારી સંસ્થાઓને હડપ કરવા માટેનું જે કારસ્તાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રાત દિવસ ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી. અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ. અમારા બાપે મજૂરી કરી છે. અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય. અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને થાય. અમરેલી જિલ્લાની 16 જેટલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા એક સાથે એક મંચ પર યોજાઈ હતી. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં યોજાયેલ આ સહકારી કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં બની રહેલ અદ્યતન IVF સેન્ટર ઉચ્ચ ક્વોલિટીના પશુઓ રાખતા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. ધરતીની માટીનું રક્ષણ કરવા માટે એક રાજ્યપાલ તરીકે સતત ભણવા કરીને ધરતીની માટીની રક્ષા કરવા, આપણા સૌની આરોગ્યની રક્ષાની ચિંતા કરતા હોય, આપણી આર્થિક સમૃદ્ધિ અને સલામતીની ચિંતા કરતા હોય એવા ગુજરાત રાજ્યને રાજ્યપાલ શ્રી મેળવ્યો અને આપણી વચ્ચે સહકારી વૃત્તિને યુવા સહકારીની રજૂઆત કરી. હમણાં આપણા પ્રોફેસર અતુલભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને એમનું જે સન્માન કર્યું આપણે અહીંયા, એમણે કોલેજની અંદર બધા વિદ્યાર્થીઓની સહકારી સંસ્થા ઊભી કરી. યુવાનો આવે આ વિચાર મારા મગજમાં એવો આવ્યો હતો, અમે દેશમાં કે રાજ્યમાં કોઈ બની બેઠવાની વાત કરતા હોય તો એ બધા એવું સમજે કે આ સહકારી પ્રવૃત્તિ છે ને ગઢિયાવની છે. એમાં બધા જેનું છાપડું થોડું થઈ ગયું હોય એ જ હોય. तो जो रूपाला साहब ने पिछले 5 सालों में मेहनत की है ब्रीड बनाने, आप सब भाई बहन जितने भी यहाँ बैठे मेरे को अच्छी तरह पता कि आप समाज के वो मुखिया लोग, आप वो बहनें समझदार और विवेकशील हमारी बहनें. સુરત શહેરમાં કરુણા સંસ્થા દ્વારા કરુણા દવા બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દવા બેંક દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે દવા આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા દવા ખરીદ્યા બાદ બચેલી દવા પોતે કરુણા દવા બેંકમાં આપવા આવે છે અને ત્યારબાદ આ દવા જરૂરિયાતમંદો સુધી વિતરણ કરાય છે. અને મફત દવા મેળવવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત રજૂ કરવાનું રહેશે, જેના 2 દિવસ બાદ દર્દીના સંબંધીને બોલાવી દવા આપવામાં આવે છે. એટલું જ નહીં, સરકાર દ્વારા પણ આ દવા બેંકને લાયસન્સ આપવામાં આવ્યું છે અને ઓફિશિયલ રીતે હવે લોકોને આ દવા મફતમાં વિતરણ કરવામાં આવે છે. સરકારશ્રીની ખૂબ જ સારી સહાય કે એમણે એમાં અમને ઓફિશિયલ લાયસન્સ આપ્યું અને કરુણા દવા બેંકના નામે આની શરૂઆત થઈ. આમાં નાત ભાત જાતના કોઈ પણ ઓલા વગર અહીંયાથી ટોટલી ફ્રી દવા આપવામાં આવે છે.
ખાલી ફક્ત એટલું છે કે આપે આપનું પ્રિસ્ક્રિપ્શન આપવાનું, પ્રિસ્ક્રિપ્શન વગર દવા મળશે નહીં, પ્રિસ્ક્રિપ્શન કરંટ ડેટનું હોવું જોઈએ, એના વગર દવા મળશે નહીં. તો મમ્મીની પ્રેશરની દવા અને બીજી બધી ઘણી દવા છે દરેક મહિનામાં મારે લેવાની હોય છે. તો એ મારે નાના કરતાં લગભગ 2,000 થી 2,500 રૂપિયાની દર મહિનાની મારી દવા થાય છે. તો અહીંયા આવીને મેં જોયું છે તો આ લોકો ફ્રી ઓફ કોસ્ટમાં દવા આપી રહ્યા છે, જે ઘણી સારી વાત છે, જે મારા માટે તો ઘણી મહત્વની, કેમ કે હું પણ એક મિડલ ક્લાસ વ્યક્તિ છું. તો મારે પણ એટલું બધું એફર્ટ કરવું પણ ઘણું અશક્ય જેવું જ થાય છે. પણ અહીંયા જે દવા મારે જોઈતી હતી તે દવા બધી મળી પણ ગઈ છે. તે માટે આ કરુણા સાહેબનો હું ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ નરેશભાઈ નાગજીભાઈ રાઠોડ છે. હું અમરોલીથી દવા લેવા આવું છું કરુણા બેંકમાંથી, ને બહાર બહુ મોંઘી મળે છે. માનસિક આર્થિક પરિસ્થિતિને લીધે અહીંયા આવું છું અને મને દવા મળે છે ટાઈમસર. શેની દવા લેવા આવ્યા કાકા? મારે એટેક આવેલું છે એની દવા છે ને મને આ દવાથી સંતોષ છે. જામનગરમાં પ્રસિદ્ધ વોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર દાનપેટી તોડી ચોરીની ઘટના સામે આવી, ત્યારે આ મામલે 2 ઇસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી છે. બંને પાસેથી રૂપિયા 1,05,000ની રોકડ રકમ અને બુલેટ મોટરસાયકલ કબજે કરાયું છે. મોરબી પોલીસની મદદથી અને આપણે જામનગર જિલ્લા પોલીસની મદદથી 2 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે, જેમાં એકનું નામ છે સિકંદર ઉર્ફે સિકલો સિદ્દીકભાઈ પટિયાર અને બીજો એક આરોપી છે વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ. આ બંને આરોપીની પાસેથી રોકડા 1,05,000 તેમજ એક મોટરસાયકલ મળી કુલ 1,80,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ આગળની એમની પૂછપરછ અને અગાઉ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની આગળની તપાસ ચાલુ છે. જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા 20 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચનાથી રાહત કેશડોલ, ઘરવખરી સહાય તેમજ લાભાર્થીના બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવી છે, જેમાં આશરે 60,000થી વધુ લોકોને કેશડોલ અને 32,000થી વધુ પરિવારોને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની કચેરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ અમે એક રાહત જે કેશ ડોલ્સ અને ઘર વખરી સહાય જે સરકારની જે છે એ અને મૃત્યુ સહાય વિતરણ કરવાની કામગીરી શરૂ કરેલી હતી. તો ખાસ કરીને આખા જિલ્લામાં સૌથી વધારે નુકસાન આપણે કોર્પોરેશન વિસ્તારમાં જે 4 થી 5 વોર્ડની અંદર થયેલું હતું, ત્યાં લગભગ અમે 60,000થી વધારે લોકોને કેશ ડોલ ચૂકવ્યા છે અને 32,000 પ્લસ ફેમિલીઝને અમે ઘરવખરી સહાય ચૂકવી છે. રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ વખત નવરાત્રી યોજાવા જઈ રહી છે, ત્યારે નવરાત્રીમાં નિયમોના કડક અમલવારીને લઈને પોલીસ સતર્ક બની છે. રાજકોટમાં યોજાતા અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવમાં પોલીસે આ વખતે નિયમોનું કડક પાલન કરાવવાની તૈયારીઓ શરૂ કરી છે. અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે પોલીસ દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી છે અને 7 નહીં પણ 11 કોઠા વીંધવા પડે તેવી આકરી શરતો અને નિયમો સાથેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. રાજકોટ શહેરની લાયસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે. આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની, તેની અંદર એક ફોર્મ આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. અરજદાર પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત, પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે, એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસિજર આખી કરવાની છે એ એણે કરવાની રહેશે. અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે. જામનગરમાં ખખડધજ રોડ, ભ્રષ્ટાચાર અને રખડતા ઢોર સહિતના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા મેયરને રજૂઆત કરાઈ હતી. રખડતા ઢોર સહિતના મુદ્દે જામનગરવાસીઓ પીડાઈ રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી રજૂઆત કરાઈ હતી. જામનગર કોંગ્રેસ દ્વારા પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ મેયરને લેખિત રજૂઆત કરાઈ હતી. જામનગર મહાનગરપાલિકાની જે શાખાઓ છે
ક્યાંય પણ પ્રજાના કામ ન થતા હોય, બધી જગ્યાએ ભ્રષ્ટાચારની હરીફાઈઓ અને બોલાબોલી થતી હોય. જામનગર મહાનગરપાલિકાનું 1300 કરોડ જેટલું મસ્ત ફૂલ ગુલાબી બજેટ પાસ કર્યું છે, 3 લાખ જેટલી પ્રોપર્ટી આવરી લેવામાં આવી છે, પણ જામનગરની સમસ્યાનો ક્યાંય ઉકેલ ન થતો હોય. અમે માનીએ છીએ કે જામનગર મહાનગરપાલિકા જે ભાજપ શાસિત છે એ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એવન પહેલા નંબરે છે. ત્યારે આ મુદ્દાઓ જામનગરની જનતાના છે, જામનગરની જનતાનો પ્રશ્ન છે. એ જામનગર શહેર કોંગ્રેસ અને જામનગર વિરોધ પક્ષ નેતા અમારી જવાબદારી સંપૂર્ણ જનતાના જે મુદ્દાઓ છે એને ક્યાંક ને ક્યાંક આ ઉઘાડા કરવા પડશે. આ ભાજપના નેતાઓને, પદાધિકારીઓને તો એ કરવાની ફરજ પડશે અને આ લડાઈ અમે લડશી જનતાની. ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. કેન્દ્રીય નેતા રવનીત બિટ્ટુ અને સંજય ગાયકવાડ, ભાજપ નેતા તરવિંદરસિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે કોંગ્રેસમાં રોષ છે, જેથી સુરેન્દ્રનગર ખાતે ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા અંગેની માંગ કરી ધરણા ઉપર ઉતરી ગયા હતા. રાજકોટના જેતપુરમાં પુત્રીએ જ પોતાના ઘરમાં ચોરી કર્યા હોવાની ઘટના સામે આવી, જેમાં જેતપુરમાં એક સમયે તેના ઘરમાં ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોતાની દીકરીઓની સગાઈ માટે ઘરે ઘરેણાં રાખ્યા હતા, ત્યારે ફરિયાદીની પુત્રીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ ઘરમાં હાથ માર્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોકડ હતી. એમ કરીને 1,77,000 જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો. એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવી ને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલ હતી. આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુંડળી એવું કરીને બોલાવે છે. સુરતમાં કિમ કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉઠલાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો. જાણે ઈસમો દ્વારા ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હતો. રેલવે ટ્રેકને જોડવામાં આવતી ફીસર પ્લેટ કઢાઈ હતી, જ્યારે રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે આ ઘટનાને લઈને જિલ્લા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ છે. રાજકોટ મનપા કમિશનર દ્વારા તમામ કર્મચારી પાસે કામગીરીના રિપોર્ટ માંગવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મીઓ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે, જેને લઈને મનસુખ સાગઠિયાના એક બાદ એક રાજ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સાગઠિયા માત્ર નોટિસો આપી વહીવટ કરતો હોવાની ચર્ચા છે. કાર્યવાહી નથી કરાઈ તો કારણો પૂછવામાં આવશે. રાજકોટમાં સોની પરિવારના લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. મુંબઈની પેઢી સાથે કરોડોની લેતી દીધી હતી, ત્યારે 3 પેઢીઓએ વેપારીના દાગીના લીધા હતા અને દાગીનાનું પેમેન્ટ ન કરતા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં 8 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફઆરસીની રચના કરવામાં આવશે. આ એફઆરસીમાં કુલ 7 સભ્યોની નિમણૂક સાથે એફઆરસી કમિટીમાં યુનિવર્સિટીના કુલપતિ ચેરમેન રહેશે, જેમાં રાજ્યમાં શાળાઓમાં એફઆરસી દ્વારા ફી નક્કી કરાતી હોય છે. ત્યારે સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફી અંગે નિયંત્રણ ન હતું, જેને લઈને એફઆરસીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારની ફી નિર્ધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી, એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર 7 સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે, સીએ પણ હશે, યુનિવર્સિટી તરફથી રજિસ્ટ્રારશ્રી, એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા હશે. તેઓ આ તમામ અભ્યાસક્રમો જે છે
જેની રાજ્ય સરકારની એફઆરસી નક્કી નથી કરતી તેની ફી નક્કી કરશે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે. છેલ્લા એક વર્ષમાં વિશ્વભરમાં તૈયાર હીરાની ગરાગી સાવ તળિયે બેસી જતા કાચા હીરાની આયાત 50% જેટલી ઘટી છે. ચાલુ વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં કાચા હીરાની આયાત ઘટીને ફક્ત 1.12 કરોડ કેરેટ થઈ છે અને આમ એક જ વર્ષમાં કાચા હીરાની આયાતમાં 53.74%નો જંગી ઘટાડો નોંધાયો છે. સુરતનો હીરા ઉદ્યોગ એક જ વર્ષમાં અડધો થઈ ગયો છે. હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે. જેમ્સ એન્ડ જ્વેલરીના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે આઈડીઆઈ ચેરમેન દિનેશ નાવડિયા જે છે આપણી સાથે જ આપણે એમનેથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, ખાસ જણાવશો જે રીતના અત્યારે ચોંકાવનારા આંકડા જેમ્સ એન્ડ જ્વેલરીના સામે આવી રહ્યા છે, તો સાથે જ જે મંદીના વાદળો છવાયા છે અને ખાસ કરીને સુરત એક હીરા નગરી તરીકે ઓળખાય છે, કાચા હીરાને લઈને નિકાસ ઘટી છે, કઈ રીતનો માહોલ છે? એકંદરે જોઈએ તો પૂરા વૈશ્વિક માર્કેટની આપણે વાત કરીએ તો અત્યારે પૂરા વિશ્વની અંદર મંદીનો માહોલ છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર જો મેઇન કન્ઝપ્શન આપણું હોય તો અમેરિકા છે અને ચાઇના છે. કોરોના કાળ એટલે 2020-21ની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું હાઈએસ્ટ આપણું એક્સપોર્ટ હતું કટ એન્ડ પોલિશનું $37.14 બિલિયન. પરંતુ કોરોના પછી જે પ્રમાણે ચાઇનાનું માર્કેટ ઓપન થવું જોઈએ એ ઓપન થયું નહીં, કારણ કે ત્યાં હાઈલી અને પ્રિશિયસ સ્ટોન અને કલર પ્યોરિટીના સારા હીરાઓનું ત્યાં આપણે 35% જેવું એક્સપોર્ટ આપણે ચાઇનામાં કરતા હતા. પરંતુ આજની તારીખમાં એ ઘટીને 5 થી 6% જેવું આપણું એક્સપોર્ટ રહ્યું છે. અમેરિકાનું માર્કેટ પણ 35% જેવું હતું, એ આજે પણ 20 થી 22% જેવું એક્સપોર્ટ અત્યારે અમેરિકામાં ડાયરેક્ટ ઇન્ડિયામાંથી થઈ રહ્યું છે. બધી બાબતો હોવા છતાં પણ એક ઇન્ડસ્ટ્રીમાં હોપ છે કે દિવાળી પછીને ક્રિશ્ચનની અંદર ક્રિસમસની ખરીદી નીકળશે અને ફરી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધમધમતી થશે એવી અપેક્ષા સાથે અત્યારે લોકો કામ કરી રહ્યા છે. તો આ હતા દિનેશ નાવડિયા, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે સુરત એક હીરા નગરી તરીકે તો ઓળખાય જ છે, પરંતુ અત્યારે જે રીતના મંદીનો માહોલ છે, જે રીતના ચોંકાવનારા આંકડા સામે આવે છે, તેમ છતાં જે દિવાળીનો તહેવાર આવવાનો છે, રત્ન કલાકારોના હિતને લઈને ક્યાંક આ દિવાળીના તહેવારમાં આગામી દિવસોમાં સારા એવા મોમેન્ટ ગોઠવાઈ શકે છે, સારી એવી જે હીરા બજારની જે સ્થિતિ છે એ સુધરી શકે છે એવી આશા જે છે તમામ હીરા નગરી અત્યારે સેવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ જિલ્લાના ગઢડા પાસે સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગઢડા પાસેથી પસાર થતી મોજ નદી પરના કોઝવે ધોવાણના મામલે વિરોધ કરાયો હતો. ત્યારે સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તૂટી પડેલા કોઝવેમાં રામનામના પથ્થર નાખી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો 1.5 મહિનોથી હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, હાવ તૂટી ગયો છે. અને એમાં ભેગું ચેકડેમે હતું, ચેકડેમ ને બધું ભેગું તૂટી ગયું છે, હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે. હવે અમારે અત્યારે એટલી હાલાકી છે, 20-25 કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે. તાલુકા પંચાયતે જવું હોય તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે. તેમજ આજે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે. તેમજ આ જે ચેકડેમ હતું તે 5 ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો. ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા, જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો, પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે. ખેતરોમાં માનો ને જ્યાં પૂરમાં થઈને આવે છે, બધા માણસો હાલીને આવે, ગઈઢા પડે છે, મોટા હેરાન થાય છે, જુવાન હેરાન થાય છે, બધા હેરાન થાય છે. કોઝવેની હાલત શું છે? બસ આ તો સરકાર કરે તો જ થાય, નકર મરી રહે. બધું પૂરું થઈ ગયું, ખાડા પડી ગયા, બધું નોખું પડી ગયું. આમાં કઈ રહ્યું ને, ખિલાડી નીકળી ગઈ અંદર. આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે. તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ જે કોઝવે છે અને સાથે ચેકડેમ પણ છે આ. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી લખમા સાથે.